જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. જો આજ છે ને સાંજના વાગી ગયા છે 8 અને અમારે ઘરે ભોજનની તૈયારી ચાલુ છે. ભોજનમાં બને છે અમારે મેડમ બને શું બને છે? આલુ પરોઠા. ચીઝ આલુ પરોઠા. થપ્પો મારી દીધો છે અને આખું કેવી થઈ ગઈ કારણ કે આજે અમે શું કહેવાય લોંગ ડ્રાઈવમાં ગયા હતા. જુનાગઢ ગયા હતા. જુનાગઢ ગયા હતા અમારા છોકરાના જન્મ તારીખનો દાખલો લેવા. એ પાછા 2 વ્હીલ લઈને ગયા હતા. ધોમ તડકાના બપોર 12 વાગે એટલે આખું થઈ ગઈ બબડાઈ ગઈ. ઘડીક તો એમ છું ગોંડલ મૂકી દઉં. પછી મેં કીધું ના અંદર જુનાગઢમાં ટ્રાફિક એવો હોય ને અંદર પાછું રિક્ષા કરીને જાવ એટલે મેં કીધું લેતો જાઉં. ખાસ સાંજના ભોજનની તૈયારી છે. મસ્ત મજાના આલુ પરોઠા બને છે. સાદા છે, ચીઝ વાળા છે, બટરમાં આલુ પરોઠા બને છે મારા વાલીડાઓ. ખાવાના હોય આવી જાવ અને પછી જમીને આપણે જવાનું છે આજે હોળીએ કારણ કે આજે હોલિકા દહન છે. કાલે એમાંય ધોકો છે અને પરમદી છે ધૂળેટી. રમતી રમવાનું છે પડવું. એક દિનો વચ્ચે આરામ છે. પછી અમે ધોકા મીંડા થવા વિચાર તો કરો. હાલે રાખી બાબા. તો આવી જાવ બધા જમવા. અને અમારે છોટુભાઈ જો આખો દી રખડીને એટલે હોમવર્ક કરવા બેઠો છે. થઈ ગયું રખડતો નતો કાઈ તો ટ્યુશનમાં ગોટો. ટ્યુશનમાં ગયો તો અને સુઈ ગયો તો ચાલો આવી જાવ બધા જમવા. સવા 5